गगन में महके पवन में हर एक मन में सद्भावना। तो हवे आगळ जोईए प्राणी सृष्टिनी अंदर के आ सृष्टि जे छे कोणे बनावी अथवा तो આપણે જે ભણીએ છીએ એ કઈ સૃષ્ટિ અનુસાર ભણી છીએ। તો આપણે આર.એસ. વિટેકર નામનો એક સાયન્ટિસ્ટ છે કે જેને 5 સૃષ્ટિ વર્ગીકરણ આપ્યું। એટલે એને શું કર્યું, જેટલા પણ દુનિયામાં સજીવો છે એના અભ્યાસમાં આપણને સરળતા થાય એટલા માટે એને બધા સજીવોને 5 અલગ જૂથની અંદર જેના સરખા લક્ષણો હતા એ પ્રમાણે ગોઠવી દીધા। તો એ 5 સૃષ્ટિ કઈ, તો એમાં પહેલી સૃષ્ટિ છે મોનેરા, બીજી છે પ્રોટિસ્ટા, ત્રીજી ફૂગ, ચોથું વનસ્પતિ સૃષ્ટિ અને પાંચમું છે પ્રાણી સૃષ્ટિ। મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ ને પ્રાણી। આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, આગળ આપણે આવશે બીજા નંબરના ચેપ્ટરમાં। તો એમાંથી મોનેરામાં કોણ આવે, તો મોનેરાની અંદર જે પણ સજીવો આવે એ બધા કેવા છે, આદિકોષ કેન્દ્રી। આદિકોષ કેન્દ્રી એટલે શું, તો એની અંદર જે કોષ છે એ પ્રાથમિક કક્ષાનો છે। પ્રાથમિક કક્ષાનો એટલે કે જેની અંદર અંગિકાઓની ગેરહાજરી છે। અંગિકા એટલે કણાભસૂત્ર છે, બરાબર, ગોલ્ગીકાય છે, અંત કોષરસ જાળ છે, પણ એની અંદર એક અંગિકા હોય, રિબોઝોમ, બરાબર। અને આ બધા કોષો કેવા છે, એક કોષીય, એક જ કોષના બનેલા છે, દાખલા તરીકે બેક્ટેરિયા। ત્યાર પછી બીજું પ્રોટિસ્ટા, તો પ્રોટિસ્ટા સુકોષ કેન્દ્રી છે। આ જેટલાય પણ 4 સૃષ્ટિ છે બધી કેવી છે, સુકોષ કેન્દ્રી। સુકોષ કેન્દ્રી કોષ કોને કહેવાય, તો એવો કોષ કે જેની અંદર અંગિકાઓ આવેલી છે, એના જે કોષ કેન્દ્ર છે એની ફરતે પટલમય રચના હોય। અહીંયા કોષ કેન્દ્રની ફરતે પટલમય રચના ન હોય। આ જ તફાવત છે। શું તફાવત થયો, આદિ કોષ કેન્દ્રની અંદર મોટા ભાગની અંગિકાઓ ગેરહાજર હોય, રિબોઝોમ સિવાય, અને એના કોષ કેન્દ્રની ફરતે પટલમય રચના ન હોય। સુકોષ કેન્દ્રી કોને કહેવાય, તો એવો કોષ કે જેના કોષ કેન્દ્રની ફરતે પટલમય રચના હોય અને એની અંગિકાઓ જે છે એની ફરતે પણ પટલમય આવરણ હોય મોટે ભાગે। તો આ બધા સુકોષ કેન્દ્રી। એમાંથી જે પ્રોટિસ્ટા છે એ બહુકોષી છે પણ પેશી વિહીન છે। કેવું છે, બહુકોષી પણ પેશી વિહીન, એટલે કે ખાલી કોષો જ છે, ભેગા મળીને પેશી નથી બનાવતા। આપણને ખબર છે કે કોષો ભેગા મળે એટલે શું બને, પેશી, પેશીઓ ભેગી મળે એટલે અંગો બને, અંગો ભેગા મળે એટલે અંગતંત્ર, અંગતંત્રમાંથી એ બધા ભેગા મળે એટલે એક સજીવના દેહનું નિર્માણ થાય। તો અહીંયા ખાલી કોષો એમને પડ્યા રહેશે, પેશી નહીં બનાવે, બરાબર। અહીંયા એક્ઝામ્પલ આપવું તો પેરામિશિયમનો આપી શકો, અમીબાનો આપી શકો। પછી ફૂગ, બરાબર, તો ફૂગ એક કોષી પણ હોય પણ મોટે ભાગે કેવા છે, બહુકોષી। ત્યાર પછી વનસ્પતિ અને પ્રાણી, આવી રીતે 5 સૃષ્ટિ આપી। તો એમાંની એક સૃષ્ટિ આપણે ભણી છીએ, પ્રાણી સૃષ્ટિ। તો હવે આ જે પ્રાણી સૃષ્ટિ છે તો આપણે દુનિયામાં ઘણા બધા પ્રાણીઓ જોઈએ છીએ, બરાબર, બધા અલગ અલગ છે। તો હવે આપણે પ્રાણીઓનું વર્ગીકરણ કરવું હોય તો કેવી રીતે કરી શકીએ, કોથરો છે, કોથરાની અંદર આપણે જેટલા પણ પ્રાણીઓ છે બધાને ભરી દીધા। આપણે હવે એનો અભ્યાસ કરવો તો આપણે સારો અભ્યાસ નહીં કરી શકીએ, તો એને આપણે સૌથી પહેલાં ગોઠવવો પડે। ગોઠવવા માટે શું કરી શકીએ, તો પ્રાણીઓ દેખાવમાં ભલે બધા જુદા જુદા છે, અલગ અલગ દેખાય છે, પણ એની અંદર અમુક જે રચનાઓ છે એ સરખા જેવી પણ હોઈ શકે, જેવી કે પાચન તંત્ર, એનું પરિવહન તંત્ર, એની સંમિતિ, એના ગર્ભસ્તરો, દેહકોષ્ઠ, ખંડતા, મેરુદંડ અને આયોજનના સ્તર। તો આવું ઘણી બધી સિમિલારિટી હોઈ શકે, સરખાપણો હોઈ શકે। તો જેને આપણે આધાર લઈ અને પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ કરશું। તો અહીંયા આપણે શું કહેશું, વર્ગીકરણના આધારો, બરાબર। તો એ વર્ગીકરણના આધારો
ભણતા પહેલાં આપણે પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ કેવી રીતનું છે એ જોઈ લઈએ. કેમ કે એક્ઝામ્પલ આવશે તો આપણે કયા સિક્વન્સમાં એનો આન્સર આપવાનો એ આપણે જોઈ લઈએ. તો પ્રાણી સૃષ્ટિ, બરાબર, એનિમલ કિંગડમ, સૃષ્ટિ જે છે એ સૌથી મોટું જૂથ છે કે જેને મેટાઝુઆ પણ કહેવામાં આવે. પ્રાણી સૃષ્ટિમાં જે પ્રાણીઓ છે એના માટે એક શબ્દ વપરાય, મેટાઝુઆ. આ મેટાઝુઆના બે ભાગ પડે, એટલે કે બે પ્રકારોમાં વિભાજિત થાય. એક પેરાઝુઆ અને બીજું યુ મેટાઝુઆ. આ કદાચ બુકમાં નથી આપ્યું આપણે. તો હવે પેરાઝુઆ કોને કહેવાય? તો પ્રાથમિક, સૌથી પહેલાં નિર્માણ પામેલા પ્રાણીઓ કે જે એવા છે બહુકોષી છે પણ પેશી વિહીન છે. એટલે આપણા સિલેબસ પ્રમાણે છે આ. તો આપણા સિલેબસની અંદર એવા પણ સજીવો હશે, એવા પણ પ્રાણીઓ હશે કે જે બહુકોષી છે. એનું શરીર જે છે ઘણા બધા કોષનું બનેલું છે, પણ એમાં પેશી નહીં જોવા મળે, એટલે કે કોષો ભેગા મળીને પેશી નહીં બનાવે. તો એવો કયો સમુદાય? તો એવો એક સમુદાય આવશે સછિદ્ર સમુદાય. જો એનું નામ જ જોઈ લો, સછિદ્ર, કે જેના શરીરમાં ઘણા બધા છિદ્રો હશે, એવો સમુદાય. બરાબર? તો આ એક જ એવો છે કે જે પેરાઝુઆમાં આવે. બાકીના જેટલા પણ સમુદાય આપણા સિલેબસમાં છે બધા શેમાં આવશે? યુ મેટાઝુઆ. યુ મેટાઝુઆ એટલે પ્રાથમિક કરતાં ઉચ્ચ લેવલનો, એટલે કે સારી કક્ષાના પ્રાણીઓનો સમૂહ, એડવાન્સ જેને આપણે કહીએ. તો એની અંદર કેટલા સમુદાય છે? 10. અને આ બધા કેવા છે? અમુકમાં તમને પેશીઓ જોવા મળશે, અમુકમાં અંગો જોવા મળશે, અમુકમાં અંગતંત્ર જોવા મળશે. આવી રીતનું છે. એટલે કે કોષો ભેગા મળીને પેશીઓ બનાવે છે, પેશીઓ ભેગા મળીને અંગ બનાવે, અને અંગ ભેગા મળીને અંગતંત્રનું નિર્માણ કરે. હવે ખાસ અહીંયા આપણે જે વર્ગીકરણના આધારો લઈશું એની અંદર આપણે ઉદાહરણ આપશું કે ભાઈ પાચન તંત્ર છે તો એમાં ફલાણો પ્રકાર છે, તેની અંદર આ બધા ઉદાહરણ આવે. તો આ બધા શું છે? સમુદાયના નામ છે. બધા જ સમુદાય છે. તો તમને પ્રશ્ન થાય કે સમુદાય વળી શું છે? તો એક આખી સિસ્ટમ છે, સાયન્ટિસ્ટોએ વિકસાવી છે. સૃષ્ટિ આવે પહેલાં, સૃષ્ટિના પાછા ભાગ પડે સમુદાય. તો એ આપણે પહેલા ચેપ્ટરની અંદર ઊંડાણથી ભણશું. તો આ બધા જ સમુદાય છે. તો આ સમુદાયને ક્રમ વાઇઝ તમારે યાદ રાખવાના. બરાબર? સૌથી પહેલાં કોષ્ઠાંત્રી, કંકતધરા, પૃથુકૃમિ, સૂત્રકૃમિ, નુપુરક, સંધિપાદ, મૃદુકાય, શૂળત્વચી, સામી મેરુદંડી અને મેરુદંડી. તો એક્ઝામ્પલમાં જ્યારે હું તમને એમ કહું કે પૃથુકૃમિથી લઈને મેરુદંડી, તો એનો મતલબ શું થયો? આટલું એની અંદર આવશે. બરાબર? ક્રમ ભૂલવાનો નહીં. તો આટલા જે સમુદાય છે એ બધા યુ મેટાઝુઆની અંદર આવશે. પ્રાણી સૃષ્ટિને મેટાઝુઆ કહેવાય, જેની અંદર 11 સમુદાય છે આપણા સિલેબસ પ્રમાણે. મેટાઝુઆના બે પ્રકાર, પેરાઝુઆ અને યુ મેટાઝુઆ. પેરાઝુઆની અંદર જે સજીવો છે એ પ્રાથમિક કક્ષાના છે, બહુકોષી છે પણ પેશી વગરના છે. એનો એક જ સમુદાય છે સિલેબસમાં, સછિદ્ર. તો પરીક્ષામાં પૂછી શકાય કે પ્રાણી સૃષ્ટિમાં એવો કયો સમુદાય કે જે બહુકોષી હોવા છતાં કોષસ્તરીય આયોજન ધરાવે, પેશી નથી બનતી, ખાલી કોષો જ હોય? તો શું જવાબ આવશે આપણો? સછિદ્ર. આની અંદર પાછા ઉદાહરણ આવશે. એ આપણે જ્યારે એક એક સમુદાય ભણશું ત્યારે ઉદાહરણ આગળ આપણે ઉપયોગમાં લઈશું. બીજો પ્રકાર છે યુ મેટાઝુઆ, કે જે આના કરતાં એડવાન્સ છે. એની અંદર 10 સમુદાય છે. એની અંદર પેશીઓ બનેલી હોય, અંગોય બનેલા હોય, અંગતંત્ર પણ હોઈ શકે. આમાંથી કોઈ પણ હોય, પણ કોષ સ્તરીય તો નહીં જ હોય. અને એના બધા એક્ઝામ્પલ છે. તો અહીંયા 10 ને 11, તો આપણે ટોટલ 11 સમુદાય ભણવાના છે. આની અંદર પાછા ઉપસમુદાય ને એવું બધું આવશે. ઉપસમુદાય છે, વર્ગ છે. તો આવી રીતનું આપણે ભણવાનું. તો હવે આ જે વર્ગીકરણ કર્યું એ વર્ગીકરણનો આધાર શું? શેના આધારે આ બધા સમુદાય પાડ્યા આપણે? તો એના થોડાક આધારો લખ્યા છે મેં. પહેલો આધાર છે આયોજનના સ્તર. તો આયોજનના સ્તર એટલે શું? તો એનું જે શરીર છે એ કેનું બનેલું છે? કોષનું તો હશે જ. તો આ કોષો ભેગા મળીને પેશી બની છે કે નથી બની? પેશીઓ ભેગા મળીને અંગ બન્યું છે? કેવી રીતનું છે? એના આધારે. તો અહીંયા આપણે
ચાર એના પ્રકાર પાડશો. એક પેશી, પહેલાં લખશું આપણે કોષ સ્તરીય, બીજું પેશી સ્તરીય, અંગ સ્તરીય અને અંગતંત્ર સ્તરીય. બરાબર. તો ઘણા બધા એવા સજીવો છે કે જેમાં ખાલી કોષ સ્તરીય આયોજન જ અંદર આવેલું છે. ઘણા બધા એવા સજીવો છે કે જેની અંદર પેશીઓ હોય. તો કોષ સ્તરીય આયોજનની અંદર એક્ઝામ્પલમાં શું લખશું? તો હમણાં મેં ઉદાહરણ આપ્યું એ સછિદ્ર. પરીક્ષામાં પૂછાય ખાલી જગ્યા સજીવમાં કોષ સ્તરીય આયોજન, તો એમાં લખવાનું આપણે સછિદ્ર. પછી પેશી સ્તરીયમાં તો આગળના બે એક્ઝામ્પલ કોષ્ઠાંતરી અને કંકતધરા. બરાબર. ત્યાર પછી અંગ સ્તરીયમાં તો એમાં એક આવશે પૃથુકૃમિ. બરાબર. અને અંગતંત્રની અંદર નુપુરકથી લઈ અને મેરુદંડી. નુપુરકથી લઈ અને મેરુદંડી. તો આ થઈ ગયું આયોજનના સ્તર. બરાબર. એક આધાર પરીક્ષામાં પૂછીએ કે તમને, અને તમે જ્યારે ભણશો ત્યારે ખ્યાલ પણ આવશે કે કેની અંદર પેશી સ્તરીય છે, કેમાં અંગ સ્તરીય છે. ત્યાર પછી પાચન તંત્ર, એટલે કે જે સજીવનું આપણે વર્ગીકરણ કરી છીએ એનું પાચન તંત્ર કેવું છે, તો એના પાછા મુખ્ય બે પ્રકાર હોય. એક અપૂર્ણ અને બીજું સંપૂર્ણ. એટલે કે પાચન તંત્ર સંપૂર્ણ પણ છે અને અપૂર્ણ પણ છે. તો સંપૂર્ણ ને અપૂર્ણ એટલે શું? તો અપૂર્ણ કોને કહેવાય? તો એવા સજીવો કે જેની અંદર મુખદ્વાર અને મળદ્વાર એમ બે દ્વાર હોતા નથી, એક જ દ્વાર હોય. બરાબર. ખાલી મુખદ્વાર, એ મુખદ્વાર જે છે એ જ મળદ્વાર તરીકેનું કામ કરે. તો આવા પાચન માર્ગને શું કહેવાય? અપૂર્ણ પાચન માર્ગ. એનું એક્ઝામ્પલ આપણે આપવું હોય તો આપણે આપી શકીએ પૃથુકૃમિ. પૃથુકૃમિ જે સમુદાય છે એની અંદર અપૂર્ણ પાચન માર્ગ હોય, એટલે એક જ દ્વાર હોય, મુખદ્વાર, કે એને તમે હળદ્વાર પણ. અને સંપૂર્ણ પાચન માર્ગ કોને કહેવાય? કે બંને છિદ્ર હોય, મુખદ્વાર પણ હોય અને મળદ્વાર પણ હોય, તો એને કહેશું આપણે સંપૂર્ણ પાચન તંત્ર. એની અંદર ઉદાહરણ આપવું હોય તો સૂત્રકૃમિથી લઈ અને છેક મેરુદંડી. સૂત્રકૃમિથી લઈ અને મેરુદંડી. આ બધા સજીવો એવા છે કે જેમાં સંપૂર્ણ પાચન માર્ગ છે. ત્યાર પછી આગળનો પોઈન્ટ લઈએ, પરિવહન તંત્ર. અહીંયા જ લઈ લઈએ. તો પહેલાં તો પરિવહન તંત્ર કોને કહેવાય? તો એનું બીજું નામ પણ છે રુધિરાભિસરણ તંત્ર. એટલે કે શરીરની અંદર જે રુધિરનું વહન થાય એ જે આખો એકમ છે એને કહેવાય પરિવહન તંત્ર. તો એ બે પ્રકારનું હોઈ શકે, એક ખુલ્લું અને બીજું બંધ. તો આકૃતિ દોરવી તો આ પ્રમાણે તમે આકૃતિ દોરી શકો. આ શું છે? હાર્ટ. આને શું કહેશું આપણે? ધમની. આ જે જગ્યા છે એને કહેવાય રુધિર ગુહા. અને બંધની આકૃતિ દોરવી હોય તો આ પ્રમાણે તમે આપી શકો.
તો જો હવે ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર કોને કહેવાય? તો એવું રુધિરાભિસરણ તંત્ર કે જેની અંદર રુધિરનું વહનની અંદર કોણ ભાગ લેશે? તો કે હાર્ટ. હાર્ટમાંથી આવશે ધમનીઓ દ્વારા અને શરીરના અંગોમાં જતું રહેશે, પણ ત્યાંથી હવે શીરાઓ એને કલેક્ટ નહીં કરે, એટલે કે શીરાનો અભાવ હશે. એટલે જે શરીરની અંદર જે અવકાશ છે એની અંદર બધું રુધિર એક જગ્યાએ ભેગું થશે, એટલે કે શરીર ગુહાને શું કહેશું? રુધિર ગુહા. અને અહીંથી ફરી પાછું આ જે હાર્ટ છે એમાં છિદ્રો હશે, મુખિકાઓ, એના દ્વારા રુધિર જે છે હાર્ટમાં પાછું જાય અને ફરી પાછું. તો આવી રીતનું હોય એને કહેવાય ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર. તો અહીંયા રુધિરનો જથ્થો વધારે હોય, બરાબર, ખુલ્લામાં. પછી એનું દબાણ ઓછું હોય અને અનિયમિત હોય, ફિક્સ ન હોય કંઈ. તો આવા પ્રકારના રુધિરાભિસરણ તંત્રને કહેવાય ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર. અને એનું એક્ઝામ્પલ આપવું હોય તો આપણે સંધિપાદ આપશું. વીંછી જે છે તો વીંછીની અંદર આપણે એવું કહી શકીએ કે રુધિરાભિસરણ તંત્ર કેવું છે? ખુલ્લું. ત્યાર પછી લઈએ બીજું બંધ. તો બંધની અંદર શું હોય? તો રુધિરનું વહન હૃદય, ધમની, શીરા એની અંદર જ થાય, એટલે કે શરીર ગુહાની અંદર રુધિર જશે નહીં. તો આને કહેવાય બંધ રુધિરાભિસરણ તંત્ર. તો અહીંયા રુધિરનો જથ્થો મર્યાદિત હોય, રુધિરનું દબાણ જે છે નિયમિત હોય, અને આવી રીતે ટૂંકમાં ધમનીને શીરાઓ જે છે, ધમની શું કામ કરે? હાર્ટમાંથી રુધિર લાવે, શીરા હાર્ટમાં રુધિરને લઈ જશે. તો આને કહેવાય બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર. અહીંયા આપણે એક્ઝામ્પલ આપવું હોય તો ઘણા બધા એક્ઝામ્પલ આપી શકીએ. નુપૂરક છે, અંતિપાદ, સુળત્વચી, બરાબર. તો આ થઈ ગયું પરિવહન તંત્ર, જેના આધારે આપણે પ્રાણીઓના વર્ગીકરણ કરી શકીએ.